Okay, let's start. First of all, to be prepared for prayer. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. ओम शांति शांति शांति. तो चलो शुरुआत करिए છીએ. गुड आफ्टरनून. ગયા લેક્ચરની અંદર આપણે લર્નિંગ કર્વ વિશે શીખ્યા હતા. વોટ ઇઝ લર્નિંગ કર્વ? લર્નિંગ કર્વ એ શું છે? તો લર્નિંગ કર્વ ઉપરથી આપણને એક ખ્યાલ આવે છે. ધેટ ઇઝ અ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ મેથેમેટિકલ મોડેલ. મીન્સ કે અહીંયા એક મોડેલ હશે, એક ફોર્મ્યુલા હશે. એ ફોર્મ્યુલાને આપણે ગ્રાફ પેપર પર અથવા તો લોગ પેપર પર રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો એ એક કર્વનો શેપ લે છે. એ શેપનું નામ છે, જે લાઈન અહીંયા બને છે એ લાઈન કર્વિકલ લાઈન હશે, એટલા માટે એમને કહેવાય છે કર્વ. એ કર્વ કઈ રીતે આવે છે? અહીંયા એ કર્વ કઈ બાબત માટેનો છે? એ કર્વ શું રિપ્રેઝેન્ટ કરે છે? ધેટ કર્વ રિપ્રેઝેન્ટ ધ હ્યુમન લર્નિંગ. વ્યક્તિ કઈ રીતે શીખે છે? જ્યારે એ પહેલી વાર કામ કરે છે ત્યારે એ કામ સારું ન પણ કરે, પણ જેમ જેમ એમનું રિપીટેશન થતું જાય છે તેમ તેમ એ કામ સારું કરતો જાય છે. તેમાં કંઈક સુધારાઓ થતા જાય છે, ઇમ્પ્રુવમેન્ટ આવે છે. તો એ ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવે છે, ક્યાં સુધી આવે છે, એ બાબતને એક થિયરી દ્વારા રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, જેને કહેવાય છે લર્નિંગ કર્વ. બરાબર? તો લર્નિંગ એટલે શું એ આપણે સમજાતા. અને લર્નિંગ કર્વની અંદર શું રિપ્રેઝેન્ટ કરીએ છીએ? લર્નિંગ કર્વની અંદર જે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરીએ છીએ, જે મોડેલ બનાવીએ છીએ, એ મોડેલની અંદર લર્નિંગ ઇફેક્ટ હોય છે. તમે કહેશો આ લર્નિંગ ઇફેક્ટ એટલે શું? તો તેનું એક એક્ઝામ્પલ આપણે લીધું હતું કે જ્યારે તમે ફર્સ્ટ એટેમ્પ્ટ કરો છો, પહેલો પ્રયત્ન કરો છો, પહેલી વાર તમે કોઈ કામ કરો છો તો એનું રિઝલ્ટ શું આવે છે? તમે ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ એટેમ્પ્ટ, પહેલો એટેમ્પ્ટ કરો છો, તેનું રિઝલ્ટ શું આવે છે? તેનું રિઝલ્ટ શું આવે છે? તમે કહેશો કે કામ સારું ન પણ થાય. બરાબર? જેમ બીજા કામ કરે છે એની જેટલું સારું ન પણ થાય. મીન્સ કે આઉટકમ આવે છે નોટ ગુડ રિઝલ્ટ. એનો મતલબ એવો નથી કે ખરાબ રિઝલ્ટ આવે છે, પરંતુ સારું રિઝલ્ટ આવતું નથી. બરાબર? આવું આપણે કહીએ છીએ. પહેલો એટેમ્પ્ટ કરીએ છીએ, ફર્સ્ટ એટેમ્પ્ટ, પહેલી બાર આપણે काम કરીએ છીએ. बराबर ने? पहली बार ये काम किया है, कुछ न समझ में आए मैं क्या करूं. तो अब समझ में आएगा. पहली बार काम કર્યું ને, હવે સમજમાં આવશે, હવે ખબર પડશે કે ક્યાં ભૂલો કરી હતી, ક્યાં સુધારા કરવાની જરૂર છે. એ એક્સપિરિયન્સ થી ખ્યાલ આવશે. તો હવે બીજી વાર એક કામ કરવાનું છે, તેનું રિપીટેશન કરવાનું છે, તેનું પુનરાવર્તન કરવાનું છે, એનું એક કામ ફરીવાર રિપીટ કરવાનું છે. ફરીવાર રિપીટ કરો છો તો એનું આઉટકમ કેવો આવશે? તમે કહેશો કે સર જે પહેલા કામ કર્યું હતું તેના કરતા તો સારું જ આવશે. બરાબર? તો હું અહીંયા એમ કહી શકું કે બેટર ધેન બિફોર, બેટર ધેન બિફોર, બેટર ધેન બિફોર. પહેલા જે કામ કર્યું હતું તેના કરતા તો સારું જ હશે. બેટર ધેન બિફોર. પહેલા જે કામ કર્યું હતું તેના કરતા તો અત્યારે કામ સારું જ થાય, કેમ કે એક વખત અનુભવ થઈ ગયો છે. હવે બીજી વખત કામ કર્યું તો કામ સારું થયું, એનું એક કામ ત્રીજી વખત પણ કરો છો, કામ ત્રીજી વખત કરો છો, થર્ડ ટાઈમ રિપીટેશન થાય છે. ધેન વોટ વિલ બી હેપન? વોટ હેપન? શું થશે? તો શું થયું અથવા તો શું થઈ શકે છે? તમે કહેશો કે સર કે જે બે
અથવા તો સેકન્ડ ટ્રાયલ પર જે પરફોર્મન્સ થયું હતું તેના કરતા પણ હવે પરફોર્મન્સ સારું હશે. હશે કે નહીં? હશે કે નહીં? વિચારો. હશે કે નહીં? તમે કયો તો હું અહીંયા લખીશ. હશે તો હશે, નહીં હોય તો નહીં હોય. યુ કેન ડિસાઇડ. યુ કેન ડિસાઇડ. તમે નક્કી કરી શકો છો કે સારું હશે કે નહીં. યુ કેન થિંક. તમે વિચારી શકો છો એટલે નક્કી કરી શકો છો. તમે કહેશો કે હા સર, તમે કહો છો એ એકદમ સાચું છે કે જે સેકન્ડ ટ્રાયલ પર જે એક્સપિરિયન્સ થયો હતો તેનો યુઝ અમે થર્ડ ટ્રાયલની અંદર કરીશું. બરાબર? જુઓ, આ જે અલગ અલગ ટ્રાયલ કરો છો ને, એ અલગ અલગ ટ્રાયલમાં આઉટકમ શું આવે છે? અહીંયા આઉટકમ શું આવ્યો? બેટર ધેન બિફોર. હું આવું કહું તો તમને કઈ વાંધો છે? બેટર ધેન બિફોર, પહેલા કરતા સારું, પહેલા કરતા સારું. અહીંયા સેકન્ડ ટ્રાયલ પર જે એક્સપિરિયન્સ થયો હતો, જેવું આઉટકમ મળ્યું હતું એના કરતા સારું આઉટકમ થર્ડમાં મળશે. સેકન્ડ પર જે ફર્સ્ટમાં આઉટકમ મળ્યું હતું તેના કરતા સારું મળશે. હવે ફોર્થ પર, ફોર્થ ટ્રાયલ પર, તો ફોર્થ ટ્રાયલ પર હજુ પણ એનું એ જ રિપીટેશન થશે. સર ક્યાં સુધી થયા કરશે? આવું ક્યાં સુધી થયા કરશે? એક સમય એવો આવશે, એક સમય એવો આવશે કે બસ હવે રહેવા દો, હવે મારાથી વધુ નહીં શીખી શકાય. બસ બસ બસ, હવે હું થાકી ગયો છું, હવે મારી પાસે કેપેસિટી નથી કે વધુ શીખી શકું. આવું તમે ફીલ કર્યું છે ને ક્લાસરૂમની અંદર? ક્લાસરૂમની અંદર આવું તમે ફીલ કર્યું હશે, બરાબર ને? કે એકની એક કોન્સેપ્ટ અથવા તો કોઈ સબ્જેક્ટ ખૂબ વધુ શીખવાડવામાં આવે તો પછી તમે ટાયર્ડ થઈ જાવ છો કે બસ સર હવે રહેવા દો. બરાબર ને? તો એ જ વાત છે કે તમારું પરફોર્મન્સ તો સુધરે છે, પરંતુ એક સમય એવો આવે છે કે આ બેટર ધેન બિફોર છે ને એ એલિમિનેટ થઈ જાય છે. પછી સારું પરફોર્મન્સ નથી કરી શકાતું. પછી જેવું શીખ્યા છો એવું સ્ટેડીલી એક સરખું ચાલ્યા કરે છે. આવું થાય છે કે નહીં? જો આવું એક્સપિરિયન્સ તમે રિયલ લાઈફમાં કર્યો જ છે, બરાબર ને? કે કોઈ એક વસ્તુ તમે શીખ્યા હોવ તો એ શીખતા તમને પહેલા થોડીક વાર લાગી હોય, પહેલી વખત કર્યું હોય તો ન આવડ્યું હોય, પછી એનું એ રિપીટેશન તમે કરો છો ને તો વારંવાર કંઈક સુધારો કરતા જાવ છો. પછી તો એ સુધારો કરવાની હદ આવી જાય ને કે હવે આમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. જેટલા પોસિબલ રિફોર્મ કરી શકાતા હતા એટલા પોસિબલ રિફોર્મ કરી નાખ્યા છે. જેટલા પણ પ્રશ્નો આવતા હતા, જેટલી પણ સમસ્યાઓ હતી, જેટલા ક્વેશ્ચન હતા, જેટલા ડાઉટ હતા એ બધા સોલ્વ કરી નાખ્યા છે. જે કંઈ પણ પ્રોબ્લેમ આવતા હતા એ પ્રોબ્લેમના સોલ્યુશન શોધી કાઢ્યા છે. જે જગ્યાએ વીકનેસ હતી એ વીકનેસને ફાઇન્ડ આઉટ કરી છે. હવે તો બધું જ ફાઇન્ડ આઉટ થઈ ગયું છે. કોઈ પ્રશ્ન નથી, કોઈ વીકનેસ નથી, કોઈ ક્વેશ્ચન નથી, કોઈ ડિફિકલ્ટી નથી, બધું સોલ્વ થઈ ગયું છે. તો હવે ઇમ્પ્રુવમેન્ટ ક્યાંથી આવે? ઇમ્પ્રુવમેન્ટ ક્યારે લાવી શકીએ? ઇમ્પ્રુવમેન્ટની પોસિબિલિટી હોય તો ને, પોટેન્શિયાલિટી હોય તો ને. ખ્યાલ આવે છે? ઇમ્પ્રુવમેન્ટ ક્યાં સુધી આવશે? ઇમ્પ્રુવમેન્ટ લાવવાની પોસિબિલિટી હોય તો આવે. સમજ પડે છે? એક સમય એવો આવશે કે ઇમ્પ્રુવમેન્ટ 100% થઈ ગયું, પછી શું ઇમ્પ્રુવમેન્ટ લાવશું? પછી કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી. ખ્યાલ આવ્યો? ત્યાં લર્નિંગ કમ્પ્લીટ થઈ જાય છે, કોઈ પર્ટિક્યુલરનું લર્નિંગ કમ્પ્લીટ થઈ જાય છે. પછી કંઈક નવું લર્નિંગ શરૂ કરવું પડે છે. સમજાય છે? જો તમે ઘણા બધા ઓર્ગેનાઇઝેશનની અંદર એવું જોયું છે કે કોઈ પર્ટિક્યુલર કામ પર્ટિક્યુલર વ્યક્તિ કર્યા જ કરતો હોય છે. જેમ કે જનરલી તમે બેંકની અંદર જાઓ ને તો બેંકની અંદર તમે એવું જોયું જ હોય કે ગમે ત્યારે તમે જાઓ કેશ ડિપોઝિટ કરાવવા તો કેશિયર તે જ વ્યક્તિ હોય જે 1 મહિના પહેલા હતો એ જ અત્યારે હોય. બરાબર? 1 મહિના પછી જાઓ તો પણ એ જ હોય.
એ બદલાઈ ન ગયો હોય તો બરાબર, જોબ છોડી ન દીધી હોય તો ની વાત છે. જો એ જોબ કરતો હોય તો એ કેશિયર જ હોય. હવે કેશિયર સાથે શું ઘટના બને છે ખબર? નવો નવો જયારે એ જોડાયો હોય ને ત્યારે એમને કામ થોડુંક ડિફિકલ્ટ લાગે, એ કામની અંદર પ્રોબ્લેમ આવે કે પૈસા કઈ રીતે ગણશું. એટલે હવે તો મશીન આવી ગયા એટલે એમની એ સમસ્યા પણ દૂર થઈ ગઈ. પણ એ હેન્ડલિંગ કઈ રીતે કરવું, પેલા સ્લીપ માંગવી કે પૈસા માંગવા, બંને સાથે માંગવું, કઈ રીતે એડજસ્ટ કરવું, બરાબર લાઈન ઝડપથી કમ્પ્લીટ થઈ જાય એના માટે શું કરવું, એ એવું વિચારતો હોય. તો કેશિયરના માઇન્ડમાં આવા બધા વિચારો આવે છે અને એ કંઈક ને કંઈક નવા રસ્તાઓ શોધી કાઢે છે જે એમના માટે બેટર હોય. તે નવા નવા એક્સપેરિમેન્ટ કરે છે. એટલે એક સમય શું થશે કે એમને જે પ્રશ્નો આવતા હતા ને એ રિદ્ધિબેન સોલ્વ થઈ જશે. પછી એમના એ પ્રશ્નો સોલ્વ થઈ જશે એટલે હવે પછી એ નવું કંઈ શીખશે નહીં. જે શીખ્યો છે એ રૂટીનમાં કર્યા કરશે. અને એકની એક વસ્તુ રોજ આવીને ટેબલ પર બેસવાનું, પૈસા લેવાના, ગણવાના, મૂકવાના, સિક્કો મારીને સ્લીપ પાછી આપવાની, બસ આ જ કામ આખો દિવસ કર્યા કરવાનું અને વળી પાછું રોજ કરવાનું. એટલે એક દિવસ એને કંટાળો આવશે. આવે કે નહીં? રોજ એકનું એક કામ તો કંટાળો જ આવે ને. તમને એવું નથી થતું રોજ એકની એક વાનગી ખાઈ ખાઈને કંટાળો નથી આવતો? તો તમે કંઈક નવું બનાવો છો ને, લાઈફમાં કંઈક નવું તો જોઈએ જ, બરાબર? એટલે એ નવું કંઈક શોધે છે પછી. એટલે થાય છે શું કે એક લેવલ સુધી જ્યારે લર્નિંગ પૂરું થઈ જાય ને પછી કંટાળો આવે છે. ત્યાર પછી એક નવું કામ શોધવું પડે છે અથવા તો કામની અંદર કંઈક નવું એડિશન લાવવું પડે છે. સમજાય છે કે બેટર ધેન બિફોર આ આ સિચ્યુએશન પૂરી થઈ જાય. ક્યારે પૂરી થઈ જાય? આ સિચ્યુએશન પૂરી ક્યારે થઈ જાય? કે જ્યારે બધું જ કમ્પ્લીટ થઈ જાય શીખવાનું ત્યારે. સમજ પડી કે નહીં? સમજાય છે કે વ્યક્તિ ક્યાં સુધી શીખશે? વ્યક્તિ ત્યાં સુધી શીખશે એક લિમિટ સુધી, એમની કેપેસિટી સુધી. એક બીજું એક્ઝામ્પલ છે, જનરલી તમે ગીત સાંભળો છો? ગીત સાંભળો છો કે નહીં? અરે ગીત સાંભળવા ગમે છે? ચાલો, 40 માંથી 2 જણાને જ ગીત સાંભળવા ગમે છે, તો બાકીનાને શું ગમે છે? તમને ગમતું હોય એવું કઈક એક્ઝામ્પલ આપું, ચાલો. ઓકે, હા હવે સરે કીધું છે હા પાડી દઈએ. ચાલો, ગીત સાંભળવા તો ગમે છે. એવું કોઈ દિવસ તમારી લાઈફમાં બન્યું છે કે કોઈ ગીત નવું આવ્યું હોય, તમે ક્યાંક પહેલી વાર સાંભળી ગયા હોવ અને તમને ખૂબ ગમી ગયું હોય? અચાનક ક્યાંક એ સોંગ વાગતું હોય અને તમે સાંભળી ગયા હોવ, પછી એ તમને ખૂબ ગમતું હોય, એવું બન્યું છે? ક્યારેક કોઈ ગીત માટે? હા, ક્યારેક એવું બન્યું છે. બસ એ ગીત તમને ગમે છે એટલે હવે તમે શું કરશો? તમે ફરીવાર સાંભળવા માટે એક ગીતને ક્યાંક શોધશો કે નહીં? પેલી ટ્રાય તો એ કરશો કે એને યાદ રાખશો કે આવું ગીત મારે ગોતવાનું છે, આ ગીત મારે સાંભળવાનું છે, બરાબર ને? હવે એ ગીત તમે યાદ રાખ્યું, યુટ્યુબમાં અથવા તો ગૂગલ પર સર્ચ કર્યું, એ ગીત આવી ગયું, તમે ખુશ થઈ ગયા કે હા મને જે ગીત પસંદ હતું, જે સોંગ પસંદ હતું એ મને મળી ગયું. હવે શું કરશો? હવે શું કરશો? ડાઉનલોડ કરશું. વેરી ગુડ. ડાઉનલોડ કરીને રાખી મૂકશો કે આ ગીત મને ખૂબ ગમતું હતું, મારા મેરેજ થશે પછી હું મારા હસબન્ડને બતાવીશ, જો આ ગીત મને ખૂબ ગમે છે. કે સાંભળશો? કે સાંભળશો? સાચવીને મૂકી દેશો કે સાંભળશો? સાંભળજો. કેટલી વાર સાંભળશો બોલો? કેટલી વાર સાંભળશો? એક ગીત તમે ત્યાં સુધી સાંભળશો કે જ્યાં સુધી એના એક એક સેન્ટેન્સ, એક એક ટ્રાન્ઝા તમને
પાકા ન થઈ જાય. હા, શરૂઆતમાં તમે તો એનું રિપીટેશન નહીં કરવાનું શરૂ કરશો, તો તમે ગાવા માંડશો, ખુદ ગાવાની ઈચ્છા થશે કે ચાલો આ સોંગ મારે ગાવું છે. લિમિટલેસ, વેરી ગુડ. એની લિમિટ આવી જશે પ્રિયંકા બેન, લિમિટ આવી જશે. એ લિમિટ ક્યારે આવશે ખબર છે? એ ગીત તમને એટલું બધું ગમી જશે અને તમે હા કંટાળી જઈએ ત્યાં સુધી. કંટાળો ક્યારે આવશે? હું એ જ પૂછું છું, કંટાળો ક્યારે આવશે? એ ગીત આખું તમને આવડી જાય, તમે જાતે આખું ગીત જોયા વિના, સાંભળ્યા વિના ગાઈ શકો, ત્યારે એ ગીત તમે સાંભળવાનું બંધ કરી દેશો. ફીલ કર્યું છે આવું ક્યારેય? આવું ક્યારે ફીલ થયું છે? હા થયું છે, 2-3 બહેનોને થયું છે, ઘણા બધાને આવું થયું છે. શું વાત છે. સારું, ચાલો તો મારે જે સમજાવવાનું છે એ ઈઝી થઈ ગયું, બરાબર ને? મારું એક્ઝામ્પલ એકદમ તમારી લાઈફમાં બેસી ગયું, બરાબર? તો કહેવા શું માંગુ છું કે સોંગ તમે ક્યાં સુધી સાંભળ્યું કે જ્યાં સુધી એ સોંગ તમને પાકું ન થઈ ગયું, આવડી ન ગયું, તમે લર્ન ન કર્યું, તમને ગાતા ન આવડ્યું, ત્યાં સુધી એ સોંગ પાછળ તમે રહ્યા. પછી શું કરશો? બસ હવે કંટાળો આવે છે, હવે હવે કોઈક બીજું વગાડતું હશે ને તોય તમે એમના ઉપર ગુસ્સે થશો કે બંધ કરને બેન. બરાબર ને? તો આવું જ થાય છે. આવું ક્યારે થાય છે? કે જ્યારે બધું શીખી લઈએ છીએ ત્યારે. આ વસ્તુ આપણે શોધવાની છે. આ વસ્તુ આપણે શોધવાની છે કે ક્યારે વ્યક્તિ શીખવાની શરૂઆત કરે છે, કેટલું શીખે છે અને ક્યાં સુધી શીખે છે. આ બાબતને લઈને મેં જે ક્વેશ્ચન પૂછ્યા કે ક્યારથી શીખવાની શરૂઆત કરે છે, કેટલું શીખે છે અને ક્યાં સુધી શીખે છે, આ બાબત એક થિયરી દ્વારા, એક મોડેલ દ્વારા રિપ્રેઝેન્ટ કરવામાં આવી, દર્શાવવામાં આવી, એક સમરી બનાવી. આ સમરી બનાવનાર કોણ છે ખબર છે? આવું મોડેલ, આવી થિયરી બનાવનાર કોણ છે? લર્નિંગ મોડેલ અથવા તો લર્નિંગ થિયરી, લર્નિંગ કર્વ થિયરી, લર્નિંગ કર્વ મોડેલ, આવા અલગ અલગ નામથી એ થિયરી ઓળખાય છે. એ થિયરી બનાવી કોણે? એ થિયરી બનાવી ટીપી રાઇટે. તમને ગયા લેક્ચરની અંદર મેં એમની થોડી એવી વાત તો કરી હતી. હુ ઇઝ ટીપી રાઇટ? હુ ઇઝ ટીપી રાઇટ? ટીપી રાઇટે શોની શોધ કરી છે? ટીપી રાઇટે શાની શોધ કરેલી છે? તમે કહેશો, તમે કહેશો એરોપ્લેનની. એરોપ્લેનની કરી છે, ખબર છે ને? એરોપ્લેનની શોધ કોણે કરી છે? રાઇટ બ્રધર્સ, બરાબર ને? તો એ રાઇટ બ્રધર્સ માંથી એક બ્રધર્સ હતો ટીપી રાઇટ. એ ટીપી રાઇટે લર્નિંગ કર્વની શોધ કરી છે. they have invented. હવે એમણે કઈ રીતે શોધ કરી? શું એમણે જોયું? ક્યાં આ કોસ્ટિંગનો કોન્સેપ્ટ અને ક્યાં એ સાયન્ટિસ્ટ? કઈ મેળ બેસતો નથી. થાય છે ને આવું? તો એ આખી ઘટના એવી હતી કે સમય હતો વર્લ્ડ વોર 1 નો. વર્લ્ડ વોર 1, પેલું વિશ્વયુદ્ધ. પેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પેલા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની હતી એ સમય અગાઉ, એ સમય દરમિયાન એરોપ્લેનની જરૂર પડી. ફાઇટર વિમાન, જેને કહેવાય છે ફાઇટર પ્લેન, ફાઇટર પ્લેનની જરૂર પડી. ફાઇટર પ્લેન બનાવવા માટે અલગ અલગ દેશોએ એરોપ્લેન બનાવતી કંપનીઓને મોટા પ્રમાણમાં ઓર્ડર આપવાની શરૂઆત કરી. જેમાં એક કંપની હતી કર્ટિસ રાઇટ કોર્પોરેશન. અમેરિકાની અંદર, અમેરિકાની અંદર એક કંપની હતી કર્ટિસ રાઇટ કોર્પોરેશન. કર્ટિસ રાઇટ કોર્પોરેશન અમેરિકન કંપની
છે. જેમ અહીંયા આપણે કંપનીઓની પાછળ કંપની લખીએ છીએ, CO ડોટ લખીએ છીએ. અમેરિકામાં કંપનીઓને કોર્પોરેશન કહેવાય છે, એટલે ત્યાં કોર્પ લખાય છે, બરાબર. તો એ અમેરિકન કંપની હતી કર્ટિસ રાઇટ કોર્પ, જે એરોપ્લેનનું પ્રોડક્શન કરતી હતી. આ એરોપ્લેનનું પ્રોડક્શન કરતી હતી એક કંપની ટીપી રાઇટની જ હતી, ટીપી રાઇટની જ હતી. હવે એમણે એરોપ્લેન બનાવવાની શરૂઆત કરી. કંપનીમાં એમણે એરોપ્લેન બનાવવાની શરૂઆત કરી. તો તેની સામે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો કે એરોપ્લેન બનાવવાની કોસ્ટ ખૂબ જ વધુ લાગતી હતી. જો એક બિઝનેસમેન તરીકે પણ કામ કરતો હતો, એટલે એક સાયન્ટિસ્ટ તરીકે એમને એરોપ્લેન તો બનાવ્યું, પરંતુ એ એરોપ્લેન કેટલા રૂપિયામાં વેચવું એમનો એને બિઝનેસ પણ શરૂ કર્યો હતો. તો એ એરોપ્લેન બનાવવાનું શરૂ કર્યું, વેચવાનું શરૂ કર્યું. તો એરોપ્લેન ની કોસ્ટ કેટલી આવે છે, કોસ્ટ કેટલી આવે છે, એ કોસ્ટ એમણે આઈડેન્ટિફાઈ કરી, એ કોસ્ટ એમણે આઈડેન્ટિફાઈ કરી. આવું બધું એમણે ક્યાં વિચાર્યું, આવું બધું એમને વિચાર ક્યાંથી આવ્યો? તો આવો બધો વિચાર આવ્યો એમને ભેંસ પર બેસીને, ભેંસ પર બેસીને. આવો બધો વિચાર એમને ક્યાં આવ્યો? ભેંસ પર બેસીને, બરાબર. ભેંસ પર બેસીને, ભેંસ એટલે બફેલો. શું છે? બફેલો. સાંભળ્યું છે બફેલો વિશે કોઈ દિવસ? અમેરિકાની અંદર એક સિટી છે બફેલો સિટી. અમેરિકાની અંદર એક સિટી છે બફેલો સિટી. યાદ રાખજો કે ટીપી રાઇટે લર્નિંગ કરવાની શોધ ક્યાં કરી હતી? કર્ટિસ રાઇટ કંપનીની અંદર, કર્ટિસ રાઇટ કોર્પોરેશનની અંદર. કયા સિટીમાં આવેલી છે? કયા સિટીમાં? બફેલો સિટીની અંદર, બરાબર. ત્યાં એમણે ઓબ્ઝર્વેશન કર્યું, ત્યાં એમણે ઓબ્ઝર્વેશન કર્યું કંપનીની અંદર. જો એ ઓબ્ઝર્વેશન શું હતું એ આપણે સમજવાનું છે, બરાબર. એ ઓબ્ઝર્વેશન શું હતું? એમનું જે ઓબ્ઝર્વેશન હતું એ જ લર્નિંગ કર્વ થિયરી છે. એમનું જે ઓબ્ઝર્વેશન હતું એ જ છે લર્નિંગ કર્વ, લર્નિંગ કર્વ થિયરી, લર્નિંગ કર્વ થિયરી. જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે લર્નિંગ કર્વ થિયરી, જે આપણે લર્નિંગ મોડેલ તરીકે ઓળખીએ છીએ. લર્નિંગ મોડેલ, લર્નિંગ મોડેલ અથવા તો લર્નિંગ કર્વ મોડેલ. જો અલગ અલગ નામથી એ બતાવાય છે. લર્નિંગ કર્વ મોડેલ, લર્નિંગ કર્વ મોડેલ, બરાબર. અથવા તો લર્નિંગ મોડેલ અથવા તો લર્નિંગ કર્વ થિયરી. તો એ લર્નિંગ કર્વ થિયરીની શરૂઆત આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કરવાના છીએ. આ લર્નિંગ કંપનીઓની અંદર ક્યારે આવે છે, ક્યારે આવે છે, એની પ્રી રિક્વિઝિટ કઈ કઈ છે, ક્યારે લર્નિંગ થઈ શકે? કોઈ કંપનીમાં જુઓ, એમનો તો કોસ્ટ મિનિમાઇઝ કરવાનું હતું ને, એમણે તો શું કામ હતું, એમને તો શું કરવાનું હતું? એમનો તો એક જ ઓબ્જેક્ટિવ હતો કે જે એરોપ્લેન બનાવીએ છીએ તેની કોસ્ટ ખૂબ જ વધુ આવે છે, અને એ એરોપ્લેન એસેમ્બલી લાઇનની અંદર કોસ્ટ વધારે આવે છે, કારણ કે એસેમ્બલી લાઇનની અંદર બધા માણસો છે, અને એ માણસો, એ વ્યક્તિઓ મેન પાવર દ્વારા કાર્ય થાય છે. સમજાય છે? જે કંપની હતી એ કંપનીમાં મોસ્ટ ઓફ વર્ક મેન્યુઅલ થતું હતું, મશીન વર્ક ખૂબ ઓછું હતું. તો પેલી પ્રી રિક્વિઝિટ એ છે, પેલી અઝમ્પશન એ છે, ફર્સ્ટ અઝમ્પશન, આ કર્વની અઝમ્પશન, આ કર્વ એપ્લિકેબલ કંપનીમાં ક્યારે થશે? તો કંપનીમાં મેન્યુઅલ વર્ક હેવી હોવું જોઈએ. હેવી મેન્યુઅલ વર્ક હશે તો જ આ થિયરી એપ્લિકેબલ થશે. બીકોઝ મશીન ઉપર તો આ થિયરી લાગુ પડતી નથી, બરાબર. લર્નિંગ
તો મશીન કરતું નથી. આ જે થિયરી બની છે એ બની છે માણસો માટે જ, કારણ કે હ્યુમન બિંગ જ લર્ન કરે છે. તો સ્વાભાવિક છે કે કંપનીની અંદર ઝાઝા માણસો હશે તો જ આ થિયરીનો કંઈક બેનિફિટ મળશે ને. અધરવાઇઝ આ મોડેલ ભણીને સમજીને એને એપ્લિકેબલ ક્યાં કરશું? મશીન ઉપર તો થતું નથી અને કંપનીમાં તો મશીન જ છે. ખ્યાલ આવ્યો? તો આ મોડેલનો યુઝ ક્યારે થશે? આ મોડેલનો યુઝ ત્યારે થશે જ્યારે કંપનીની અંદર હેવી વર્ક ફોર્સ હશે, હેવી મેન્યુઅલ વર્ક થતું હશે, ઝાઝા કામદારો હશે, વધારે લેબરર હશે, ત્યારે થશે. સમજ પડી કે નહીં? તો આ હતી એક પ્રી રિક્વિઝિટ અથવા તો અઝમ્પશન. બાકીની અઝમ્પશન આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોશું. અહીં સુધી આપણે રાખીએ છીએ. ચલો, અહીં સુધી બધાને સમજ પડી ને? બાકી આગળની કહાની નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.